ચોખાના પાપડ. હવે એ બેનને થોડી તબિયતની ડાયાબિટીસ ફૂલ, અને છોકરાને વહુને એ લોકો 10-12 દિવસ માટે એમના પિયર ગયા હતા. તો પછી શાળાને એની ભેગા ફરવા ગયા. એટલે ત્યારે લેન્ડલાઇન હતો, એટલે ફોન આવ્યો, મમ્મી તાર તબિયત સારી હોય ને તો અમે અઠવાડિયું આવી રીતે દીવ ને સાસણ ને બધે જૂનાગઢ ને ફરીને આવીએ ને બેઠકજી જઈ આવીએ, એમ ગુપ્ત પ્રયાગ ને એમ કે જૂનાગઢ ને બધે. હવે આને ડાયાબિટીસ વધી ગયો, ડૉક્ટરે કીધું ધ્યાન રાખવું પડશે. તો એણે છુપાયું. શું કામ? કે બિચારાઓ ફરવા જેવડા છે, એમાં મારી તબિયતને ક્યાં વચ્ચે લાવું. હવે ડૉક્ટરે કીધું કે તમારે ખાવામાં ધ્યાન રાખવું પડશે, ખાંડને તો અડવાની જ નહીં. હવે ઠાકોરજીને રોજ એ ફીકું ધરાવે. હવે ફીકું બનાવવાનું હતું. હવે એટલો બધો 500 ડાયાબિટીસ કે હાથ પગ ધ્રુજે. એટલે એ બેનના મનમાં આવ્યું, એ કે ખીચીના પાપડ પડ્યા છે, એ શેકી અને એની અંદર સેજ આ ઘાણીનું તેલ આવ્યું છે, સિંગ, એને બધો મસાલો કરી અને સિંગનો ભૂકો પડ્યો છે એ છાંટી દઉં અને ઠાકોરજીને ફીકામાં કાંઈ. કારણ કે મારાથી તો આજે પણ એને એમ થયું કે ગેસ પાસે જાઉં ને ક્યાંક હું પડી જાઉં તો. એટલે મનમાં વ્યથા થાય કે પ્રભુને હાવ મારે ફીકા વિના. રોજ તો હું કાં પૌવાન ચેવડો હોય કે પૌવા હોય કે ઉપમા હોય, પણ આજ તો મારી ત્રેવડે નથી. ત્યાં એને ચક્કર જેવું આવ્યું. એટલે જઈને 10-15 મિનિટ પોતાના રૂમમાં પંખો, એ જમાનામાં એસી નહોતા, પંખો ફાસ્ટ કરીને બેઠા, પરસેવો પરસેવો. હવે એના વરે ધોતી બંડી પહેરી લીધા હતા કે આ છોકરાઓ આવે હું થોડી મદદ કરાવું. આ સત્ય, સનાતન સત્ય. એના વર કે આ ફીકું તો છે નહીં. હવે આ પૌવા નહીં બનાવે આની કોઈ, તો ઠાકોરજીને હું ધરાવું. એણે ખીચીના પાપડ કાઢ્યા. જો મનોરથ આ બેને પણ એને ત્રેવડ નહોતી કે ગેસ ચાલુ કરું ને હું એમ કે ના, ત્યારે સગડી હતી મને લાગે છે, એવું કહેતા હતા. બહુ મને યાદ નથી. તો 3-4 ખીચીને પાપડ કાઢ્યા, શેકા, ભૂકો કર્યો. તો ઓલા બેન કે આ કાંઈક કરતા લાગે છે રસોડામાં. હવે આમને તો હરખી ચા બનાવતાય નથી આવડતું, બિચારા શું કરશે. મારે ઠાકોરજીને લાવ કાંઈક તો કરી દઉં. ન હાલે, રોજ ફીકું એને જોઈએ જ છીએ. સવારમાં ગળાની યારે અંદર ગયા ને તો ઓલો ભૂકો તૈયાર. ઓલા બેન કે આ એ કે આજ કાંઈ છે નહીં ફીકું. એટલે મને એમ થયું કે આવું કરું. જો આ સિંગનો ભૂકો, આ મસાલિયો, આ તે બધું કરીને તું કરી દે આપણે ઠાકોરજીને. અરે ઓલા બેનની આંખમાં હરખના આંસુ આવી ગયા કે પ્રભુ તું બોલતો નથી પણ સાક્ષાત છે જ. મારા કર્મો પ્રમાણે મારી તબિયત બગડી, આટલો બધો ડાયાબિટીસ, પણ મારો મનોરથ તે પૂરો કર્યો અને એણે ફીકામાં એ ધરાવ્યો. પછી ડૉક્ટરે કીધું તમારે કલાકે કાંઈક લેવાનું, કારણ કે આટલો બધો ડાયાબિટીસ છે, ભૂખ્યો નહીં. એટલે મંગળભોગ સરાવી અને પછી કે હાલો હવે ચા નાસ્તો કરી લઈએ, પછી ખંખોળિયું ખાઈ લેશું. એટલે બે બેઠા. તો બગીચામાં ચાલવા ન ગયા ને તો ઓલા 3-4 વૈષ્ણવ ઘરે આવ્યા. એ કે નથી બરાબર તબિયત, આજે ઢીલા હતા તો. એટલે એને વર કે આ તો બહુ ડાયાબિટીસ વધી ગયો છે. એટલે જોઈને ઓલા કે હાલો નાસ્તો કરવા. એ કે ના અહીંયા મારા હમનો આવો. તો ઓલા 3-4 જણા આવ્યા. પેલા ટેબલ ખુરશી નહોતા, નીચે જ બેસવાનું. એટલે એક પાત્રમાં બધાએ લીધું. ઓલો જે ભૂકો હતો અને ચા બનાવી હતી ઠાકોરજીના દૂધવાળી. એ કે આ કઈ શું બનાવ્યું, કેવી રીતે બનાવ્યું? આ તો જો તમે બહુ સરસ બનાવ્યું છે. ઓલા બેન મનમાં કે આ બનાવડાવવા વાળો ને બનાવવા વાળો આ છે. તો પ્રભુ ઘરમાં હોય છે ને, તમારા વાલા બધી વ્યવસાય કરે, પણ નામ કોનું આવે? આ હા ઈલાબેને બનાવ્યું. હવે બેસો.
ઈલાબેનને તો કેટલું આવડે છે ઠાકોરજી જાણે, લીલાબેન જાણે. કરતે હો તુમ કનૈયા मेरा नाम हो रहा है, सब आपके कृपा से मेरा काम हो रहा. આ યશોદાનંદન છે ને, યશોદા કામ પોતે કરે ને યશ બીજાને આપે. આ એનો નંદન. કરતું અકર્તું અન્યથા કરતું બધું પોતે કરે. વાહ ઈલાબેન, શું ઈલાબેન, ખાતાય નથી આવડતું હરખું, ઢોળાય છે. તો અહીંયા કહે છે, ઠાકોરજીના રસપાન માટે આતુર નિર્મળ સજન મધુર ચંચલ નયન શ્રી સામનેજીના મુખકમળ પર સ્થિર થઈ રહ્યા છે. નિકુંજ લીલા. શ્રી ઠાકોરજી સામનેજીના મુખારવિંદને ટગર ટગર નિહાળી રહ્યા છે. નૈનો મેં સપના સપનો મેં સજના. સામનેજીના નેત્રમાં ઠાકોરજી અને ઠાકોરજીના નેત્રમાં સામનેજી. જાણે રસ પીવા લલચાયેલો ભ્રમર કમળ રસનું પાન કરી રહ્યો છે. શ્રી સામનેજી સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અનુભવ કરી રહ્યા છે કે શ્રી ઠાકોરજીના નયનરૂપી ભ્રમર એમના મુખ કમળને નિર્મળ સાત્વિક ભાવથી રસપાન. જો સાત્વિક ભાવ આવ્યો, નિર્મળ જેમાં મલ નથી. આપણામાં બધું રસાળ છે પણ નિર્મળ છે. આજે આપણી રાસલીલા માટે ઘણાય કોમેન્ટ કરે, અલા ત્યારે ઠાકોરજીની ઉંમર શું હતી અને ગોપીની ઉંમર શું હતી. 11 વર્ષ ને 52 વર્ષે તો પ્રભુ મથુરા પધારી ગયા છે. હવે 5 વર્ષનો છોકરો, તમે વિચાર તો કરો. કોઈના બદનામ કરવાથી કાંઈ ફેર પડતો નથી. તોય કૃષ્ણ તો બધાને વાલો જ લાગે છે. કૃષ્ણને કોણ ન ઓળખે. ફોરેનમાં જાઓ તમે, બીજા બધા ભગવાન નામ લેજો, એ ભગવાન છે એવી કોઈને ન ખબર હોય. પણ જેવું કહીએ લોર્ડ કૃષ્ણ, ઓહ, એ જે ઓહ થાય ને ત્યાં આપણે રાજી થઈ જાય કે ભાઈ અમે એના છીએ, અમે જેવા તેવાના નથી, અમે રાજના ખાસા ખવાસ, રબડી થકી ના રીજીએ, ચકાચક, અમે સાચા ઘીના ખવૈયા. શ્રી મહાપ્રભુજી આનંદ વિભોર થઈ કહે છે, નયનમ મધુરમ. દયારામભાઈના ચંદ્રાવલા. બત્રીસમું ચંદ્રાવળું. કાલે આપણે તાલવનની લીલા કરી કે જ્યાં જ્યાં દાઉજીએ ધેનકાસુરને માર્યો હોય કે બીજી કાંઈ લીલા કરી હોય તો ઠાકોરજીનો આવેશ હોય, તો એ બધા દાઉજી શ્યામ સ્વરૂપ. અને જ્યાં ઠાકોરજી વિના લીલા કરી હોય એ ગૌરવણ ખીંચે દાઉજી. આપણે જઈએ છીએ જ્યાં યમુનાજીને હળથી ખેંચ્યા, ને આજે ખેંચેલા જ દર્શન થાય છે. એની તો વનરાય ને વન ને એટલું સરસ છે, એ જગ્યા એટલી સરસ છે. આ વખતે મિલનભાઈને કીધું કે આપણે પ્રસાદની વ્યવસ્થા ત્યાં કરજો. ડંકી એવી સરસ છે, જળની વ્યવસ્થા, ટેકરો છે, બધા ઓટલા બેસવાના છે, વનરાય છે, પાછળ યમુનાજી વહે છે, મોર હોય છે, પોપટ એટલા સરસ હોય છે, અને ચારે બાજુ વાતાવરણ ખેતરો હોય છે. એટલે આપણે ત્યાં આમ જાણે ઠાકોરજીની સાથે વિહાર કરતા હોય ને એવું ફીલ થાય. તો કાલે તાલવનની લીલા કરી. તો ઘરે ગયા એટલે ઠાકોરજીએ કહ્યું, માં આજ તો દાઉજીને એસો કિયો. રોહિણીજી યશોદાજી નામ
भोजन की तैयारी साधता था। क्या कियो दाऊजी? अरे बा माँ आज की तो बात ही मत पूछो, आज जैसो तो दाऊजी ने कभी कियो ही नहीं। बोल तो सही लाला, काव कियो? दाऊजी आम करे पोरहाया तुम्हारे वखाण करशे कि मैं धेनुकासुर ने मार्यो। जो लालो एटले लालो, આવી વાત કેટલી આમ ઓલાથી કરે છે કે માને ખબર પડે કે હું धेनुकासुरને મારી આવ્યો છું। माँ थाली साजे, हाँ लाला काव बोल रहे हो? तो अरे माँ आज दाव भैया ने तो तू सुनेगी ने तो हंसी नहीं रोक सकेगी। दाऊजी की माँ तो राजी थाय ज ने, मैं आज बोल ना, अब भोजन को तो बैठने दे, बाहर जाऊँ क्या? नहीं नहीं लाला बैठ बैठ बैठ। माँ आजे दाव भैया ने, दाऊजी के गधे को मारा। दाव भैया के आ घोड़ा ने मारे तो अमे कई केसी ने मार्यो, ओलो वंटोळ आवे तो अमे एम कही तृणावत ने मार्यो, ओलो गाडું ઊંચું કરે તો એમ કહીએ સક્તાસુર, અને મેં धेनुकासुरને માર્યો અને આ કેજ મેં ગધેડાને માર્યો। આજથી તારી ભેગા રમવા આવે એ બીજો, કાલે એકલો જાજે। ઠાકોરજી કે એટલે જ આ કર્યું છે, કાલે જાવું છે યમુના કિનારે। કાળી નાગે યમુનાજીને દૂષિત કર્યા છે। હવે કાળી નાગમાં તમે તો વચ્ચે આવ્યા વિના રહ્યો જ નહીં શેષ અવતાર, તમે ભેગા હો તો આ લીલા થાય નહીં, આ લીલા થાય નહીં તો યમુનાજી દૂષિત કેવી રીતે શુદ્ધ કરવા? કાળિયા નાગને કેવી રીતે નાથો? પ્રભુ કે આપણું કામ મેળ પડી ગયો, નહીં આવતા કે જા હું એકલો જઈશ। બીજે દિવસે યમુના કિનારે ગેડી દડો રમવા ગયા અને દડો ધરામાં પડ્યો। પછીની લીલા આપણે જાણીએ છીએ એટલે કહેતા નથી, પણ પ્રભુ ચતુર શિરોમણી, ચતુર શિરોમણી। તમે એક એક લીલા જો, અદ્ભુત, ક્યાંય સાંભળી ન હોય, ક્યાંય જાણી ન હોય, ક્યાંય જોઈ ન હોય એવો મારો પ્રભુ ચતુર શિરોમણી। દાઉજીને ક્યાંય પ્રભુએ ન લીધા હોય એવું નથી, પણ અહીંયા ચઈને ન લઈ આવ્યા, નડે, કારણ કે શેષ અવતાર છે। નાગ નાગનું ખેંચ્યા વિના રે નહીં। તો જ્યાં જે લીલા કરવી હોય એ જ લીલાનું અનુસંધાન પ્રભુ કરે। એટલે કાલે આપણે તાલવણની લીલાના દર્શન કર્યા। ગોવાળોની સાથે નિત્ય ગોચારણ લીલા કરી, નિત્ય વનમાં છાક લીલા કરતા રોજ મૈયા છાક મોકલતી, તે સાથે બેસીને આનંદ કરતા હતા। એ લીલા જોઈ દેવતાઓએ વિચાર કર્યો, આ ગોવાળિયા કેવા મહાન ભાગ્યશાળી છે, હરિ સાથે બેસી ભોજન કરે છે। સૌથી ભાગ્યશાળી તો આપણે, રોજ ઠાકોરજીને ભોગ ધરાવવા મળે, રોજ જગાવવાના, રોજ સ્નાન કરાવવાનું, રોજ અરાગવાનું, રોજ ઝારીજી ભરવાના, રોજ કીર્તન, રોજ આભૂષણ, રોજ વસ્ત્ર, રોજ પીછવાય, રોજ નવી નવી સામગ્રી, રોજ ખંડપાઠ, રોજ ખીલોના, મારવાલા કોઈ વાત નહીં। ભાગ્ય સૌભાગ્ય શ્રી યમને જુદે, ભાગ્યથી વૈષ્ણવ થયા, પણ યમુનાજી એવું સૌભાગ્ય આપ્યું કે ઠાકોરજી ઘરે પધાર્યા। કૃપા કોણે કરી? વલ્લભને યમુનાજી। આપણે આજે પ્રસાદ લેવો છે, જ્યાં છાક અરગવાની તૈયારી થઈ ત્યાં દેવતાઓ તેતર થઈ પહોંચ્યા કે જમીને પાંદડા ફેંકી દેશે, અગર કણ વ્રજ રજમાં પડશે તો વીણી લેશું। તેતર હોય ને પક્ષીઓ,
બ્રાહ્મણોમાં 33 જાત હોય છે, એને લીલા છે. પછી કહ્યું, અગર કણ વ્રજમાં પડશે, વ્રજમાં તો વીણી લેશું. ભગવાન આ દેવતાઓની ચાલ સમજી ગયા, જેથી કહ્યું, ભૈયા હો, આજે તો શીલા પખારો, ભોજન કીજે. આ શીલા ધોઈ નાખી આ માથે ભોજન કરશું. આજે આપણે નીચે નહીં, જમીનમાં કરીએ તો ઓલા પાંદડામાં આવે ને, તો તેતર બનીને ઓલા લઈ જાય ને. એની લાયકાત નથી, એનો અધિકાર નથી. એ આ કણને સ્પર્શ પણ ન કરી શકે. એ વ્રજમાં એ રજને અડી પણ ન શકે. આ કીર્તન છે આખું, ભોજન પર શીલા પખારી. એ કે આજે એમ કરો, નીચે નથી ભોજન કરવું, છાક મનાડો. આજે ગિરિરાજી ઉપર આ શીલા બધી ધોઈ નાખો, ખાસી કરો, ત્યાં બેસીએ અને પ્રસાદ લઈ લે, એટલે શીલા ધોઈ નાખો. એટલે ક્યાંય કોણ દેવતાઓના હાથમાં તેતર બને તોય આવે નહીં મારા વાલા. એ પ્રભુનું અધરામૃત આપણને રોજ મળે છે, અને આપણે કહીએ પુષ્ટ કરાવો, એટલે હજી વાર છે ઈલાબેન. હારું મારા વાલા, તમને ખબર હશે 100 વર્ષ જીવવાના છો એટલે વાર છે. અમને તો ખબર નથી એક પળ પછી અમારું શું થવાનું છે.